गाइस वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી ઢેબરા। તો આપણે પાણી નથી એડ કરવાનું અને એકદમ અલગ રીતે હું તમારા માટે ઢેબરા લઈને આવી છું। તો ચાલો ફટાફટ રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા રિલેટિવને વધુમાં વધુ શેર કરજો અને કહેજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો। चलो तो फटाफट बनाना स्टार्ट करिए। तो डूंगरी कोबीज अने दूधी में छीनी ने लई लीधेली छे। आपणे एक डिश में घऊंनो लोट लई लईशुं। थोड़ो तमारे जेटला वधा ढेबरा बनावे ए रीते तमे वधा बनावी शको छो। त्यारबाद आपणे डूंगरी दूधी अने कोबीज ने लई लेवानुं छे, एड कर लईशुं लोट में। त्यारबाद આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું, ગરમ મસાલો, કાલી મિર્ચ પાવડર। ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરીશું, જીરું, અજમો 1 ચમચી એડ કરી લઈશું। ત્યારબાદ આપણે 2 ચમચી તલ એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને एकदम सरस रीते मिक्स करी लईशुं। आपणे तेमां पाणी नथी एड करवानुं, आपणे पाणी वगर आपणे एकदम नरम डो बांधवाना छीए। तो चालो फटाफट बनावी लईए। तो मैं अर्धो कप छाश एड करी लीधी छे। त्यारबाद आपणे एकदम सरस रीते मिक्स करी लईशुं। तमे जोई शको छो एकदम सरस रीते मिक्स करी लीधुं छे। त्यारबाद आपणे थोड़ा धाणा एड करी लईशुं અને આપણે 1 चमची तेल एड कर लईशुं અને एकदम सरस रीते डोने तैयार करी लईशुं। तो चलो फटाफट बनावવાનું स्टार्ट कर लईए। तमे जोई शको छो कि मैं पाणी नथी एड कर्यो ने एकदम सरस रीते मिक्स करी लईश बधा ज मसाला। એટલે एकदम सरस रीते આપણો લોટ एकदम कम्प्लीट બંધાઈ જશે। तो तमे જોઈ શકો છો કે લોટ બંધાવાની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે। તો ચલો ફટાફટ एकदम સરસ રીતે આપણે ડોને તૈયાર કરી લઈએ। तो તમે જોઈ શકો છો એકદમ નરમ ડો રેડી થઈ ગયો છે। આ રીતે તમારે ડોને તૈયાર કરી દેવાનું છે। તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે એને મસળીને એકદમ સરસ રીતે નરમ ડો કરી લઈશું। તો ચાલો ફટાફટ એના લુવા પાડી લઈએ। તો આ રીતે તમારે લુવા પાડી લેવાના છે નાના નાના। જો તમારે મોટા ઢેબરા બનાવવા હોય તો તમે મોટા લુવા પાડી દેવાના છે। ત્યારબાદ આપણે લુવાને લઈ લઈશું એક લુવો। ત્યારબાદ આપણે કોરા લોટથી એને બાઇન્ડિંગ કરી લઈશું અને એકદમ સરસ રીતે આપણે એને વણી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રોટલી જેવો આપણે ઢેબરા બનીને રેડી થયા છે। તો ચાલો ફટાફટ તવી પર બટર લગાવી લઈશું અને ઢેબરાને એડ કરીશું એકદમ સરસ રીતે અને એક બાજુથી આપણે એને શેકાવા દઈશું। ત્યારબાદ આપણે એને બીજી બાજુથી ફેરવી લઈશું અને એની ઉપર આપણે બટર લગાવી લઈશું। એમ આપણે બંને બાજુથી સરસ ક્રિસ્પી બને એ રીતે આપણે એને શેકી લેવાના છીએ। તમે જોઈ શકો છો કે આપણા ઢેબરા એકદમ સરસ રીતે બનીને રેડી થાય છે। તો હું આ રીતે બધા જ ઢેબરાને તળી લઈશ। જો તમારા બાળકોને दूधी के कोबीज न भावતું હોય તો આ રીતે તમે ઢેબરા બનાવીને આપી શકો છો। એકદમ સરસ લાગશે એમને અને વારંવાર માંગશે। અને તમે આની ચા સાથે, ટમેટો કેચઅપ સાથે, દહીં સાથે કે સવારમાં બ્રેકફાસ્ટ સાથે પણ તમે આને ખાઈ શકો છો। તો ચાલો ફટાફટ આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ઢેબરા બનીને રેડી થઈ ગયા છે, એકદમ સોફ્ટ અને એકદમ क्रिस्पी। तो टमेटो केचप, ग्रीन चटनी के तमे दही साथे खाई सको तेवा ढेबरा बनीने रेडी थई गया छे। चा साथे पण एकदम खूब सरस लागे छे। तो जरूरथी रेसिपी ट्राय करजो आ अने मने कमेंट में कहेजो कि तमने रेसिपी केवी लागी नवी रेसिपी माटे। तो चलो आपणे बीजा विडियोमां आपणे मळीए। त्यां सुधी आवजो, बाय बाय।